જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે છોકરીઓમાં 3:30 થઈ ગયા છે, કેમ કે આખો દિવસ સ્પીડ ન થાય તો અત્યારે બપોર પછીના 3:30 થઈ ગયા છે. અત્યારે છે ફ્રી થઈને તો જો મેં આ તેલ બનાવ્યું છે. તેલ તો જો કે હું જાસૂદના ફૂલમાંથી ઘણી વખત બનાવું જ છું. એમ તો આજ વખતે જો એમાં મેથી નાખી છે, કાળા તલ નાખ્યા છે અને જાસૂદના ફૂલ નાખ્યા છે. આ ગરમ કરીને આપણે 2 દિવસ રહેવા દીધું એમ. હવે આ સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે એને ગાળી લઈએ એમ. તો અહીંયા જો મેં ગણી લીધી છે, એ ગાળી અને આપણે ડબ્બામાં ભરી લઈએ. અને દર વખતે જો એટલું થોડું થોડું તેલ હું બનાવું છું, એટલે આપણે થોડાક ટાઈમ હાલે એમ એટલું તેલ, પછી પાછું એટલે ખરાબ ન થઈ જાય એમ. એટલે ઘરે જ આપણે આયુર્વેદિક તેલ સરસ બની જાય છે મસ્ત. અને અમે જો તેલ વાપરીએ છીએ ને તેમ થાય છે કે થોડો ઘણો ફાયદો છે, ઘણો એમને મીસુને તો ઘણો વાળમાં ફાયદો છે. કારણ કે મારું તો નક્કી ન હોય કે રેગ્યુલર નાખું કે ન નાખું, પણ એને રેગ્યુલર નાખતી હોય એટલે સરસ એનાથી ફેર પડે છે એમ. અત્યારે ડબ્બામાં ભરી દઈએ. તો ચૂરમાના લાડુ બનાવવાના છે. તો આપણે જો નવા ઘઉં પહેલાં તૈયાર થઈ જાય એટલે પહેલાં અમે માતાજીની લાપસી બનાવીએ અને પછી ચૂરમાના લાડુ આજે ગણપતિ બાપાને બનાવવાના છે, પછી ખાવાના ઉપયોગમાં લઈએ. તેલ ગાળી અને પછી આપણે વળગી જાય લાડુ બનાવવાની બધું કામતા તમારે મીસુબેન સ્કૂલેથી આવી જશે. અને ત્યાં તો સાંજની રસોઈને ટાઈમ થઈ જાય ત્યારે તેલ છે ને આપણે ગાળી મૂકી દઈએ. તો જો મેં હમણાં કીધું તો એમ કે મારે ચૂરમાના લાડુ બનાવવા છે, તો જો મુઠિયા કરીને તરી અને ભૂકોઈ કરી નાખ્યો છે. સરસ મજાની જે આપણે ગોળ અને ઘીની પાળી લઈ લીધી છે. અને હવે આપણે આમાં મિક્સ કરી દઈએ. અને અહીં જો કાજુ બદામના ટુકડા લઈ લીધા છે, એટલે ટુકડા છે ને કાજુ બદામના એ આપણે આમાં એડ કરી દઈએ હમણાં. અને સરસ મજાનું જે આપણે મિક્સ કરી અને પછી આપણે બીબાની મદદથી જ લાડુ બનાવવાના છે. તો આપણે મસ્ત આ બધું મિશ્રણ છે મિક્સ કરી અને જો આપણે કાજુ બદામને કટ કરેલા છે તો આપણે એડ કરી દઈએ. અને ટોપરું હોય તો નખાય, પણ મારે અત્યારે હાજરમાં ટોપરું નહોતું એટલે ટોપરું ન નાખ્યું એમ. મિક્સ કરીને પછી આપણે લાડુ બનાવીએ. અમારી મીસુબેન તો જો સ્કૂલેથી આવી અને સીધી ટ્યુશનમાં વહી ગઈ છે. એને કેમ કે 5 વાગે ટ્યુશનમાં જવાનું જોઈએ, 4:30 કેમ તો આવે સ્કૂલેથી અને પછી ટ્યુશનમાં જાય ને અત્યારે 5:30 થઈ ગયા છે. તો આપણા જો લાડુનું મિશ્રણ સરસ મજાનું મિક્સ થઈ ગયું ને આપણે ફટાફટ છે ને ગરમા ગરમ હોય ને તાજ લાડુ બનાવવા માંડીએ એટલે સરસ બની જાય એમ. હાલો બધા જ લાડુ બની જાય પછી બતાવું કે આપણા લાડુ છે તૈયાર થઈ ગયા છે. જો અમારા મસ્ત મજાના લાડુ છે ને બનીને તૈયાર થઈ ગયા છે. અને જોટલા લાડુ બન્યા છે. અને ચૂરમાના લાડુ જો અમારે બધાને ઓછા ભાવે છે એમ. ગળી વસ્તુ જ બધાને ઓછી ભાવે, એટલે ગળી વસ્તુ કંઈક બનાવી ત્યારે એટલે થોડી થોડી બનાવવાની હોય. એટલે જો મસ્ત આપણે લાડુ બની ગયા છે. અને જો આટલા ગણપતિ બાપાને જુવારવા માટે આપણે આ કાંસાની જે થાળી છે ને એમાં લઈ લીધા છે. તો આપણે પહેલાં બાપાને ગણપતિ દાદાને જુવારી દઈએ. અને પછી જો આપણે 5:30 તો થઈ ગયા છે, એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં આ બધા લાડુ મૂકી દઈએ અને આ જુવારી દઈએ અને પછી આપણે રોટલી બનાવવા માંડીએ. એમ ત્યાં તમારે મીસુબેન આવી જાય તો જો મસ્ત મજાના લાડુ છે આપણા બનીને તૈયાર થઈ ગયા. જો બધું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે તો ઘડિયાળમાં 6:30 થઈ ગયા છે. અને રસોઈને એવું બધું બની ગયું છે. એટલે જો મારે જે આ વખતે છે ને ગાજરના અથાણા માટેના ખોખડા એવું કરવાનું બધું રહી ગયું હતું એમ. અને હોળી પહેલાં તો અમે ગાજરનું અથાણું કરી જ લઈએ, પણ આ વખતે મારા ઘરના ગાજર નહોતા એટલે થોડુંક મોડું થયું. હોળીને જો કે 2 દિવસની જ વાર છે, પણ તો હોળી આવે ને પહેલાં મારા મમ્મી કે અથાણા જે ખોખડા છે આપણે કરી લઈએ. તો થોડાક જો ખમણ કરવું છે ને થોડાકને જે ચીરું કરીએ એ કરવી છે એમને. અમારા બેન જો અહીંયા બેહી ગયા ગુલ્ફી ખાવા. હા, શિયાળો તો જોકે નથી, સવાર સાંજ શિયાળો. હા, ગોલા ખાવા મળશે. જો એવું બધું બહુ યાદ આવે. કા ઉનાળો આવશે એટલે અમારા ગામમાં જે ગોલા મળે છે બહુ મસ્ત મળે છે. ગોલા ચાલુ થઈ જાય એટલે હા, એટલે મારી બેનને છે ને ગોલા ખાવાનું કામ પાછું ચાલુ થઈ જાય. કા હવે એને એવું હાલશે આમાં કામ કરીને પેલા મમ્મી હું કરવા લાગુ એમ ગોલો ખાવામાં બહુ મજા આવે છે. એના હાથમાં નવરાઈ નથી. ચોટલા ગાજર લઈ લીધા છે અને હજી થોડાક બાકી છે ને મારી મમ્મી ધોવે છે. હજી જમવાનું થોડીક વાર હતી તો એ વર્ગી જાય એટલે જેટલું પીવે. તમને ખબર છે કઈ ગુલ્ફી છે તો કમેન્ટમાં કહેજો, જરૂર કહેજો. ખબર જ હોય બધાને, તું ખાશો નહીં હા. અમારા મીસુબેનનું કામ જોઈએ એવું હોય. કા હાલો ફટાફટ ગુલ્ફી ખાય મને ખમણવા લઈ જાય એવું તો આવડશે ને. હા, તો એ રમવા એટલે ન જવાનું, સાંજ પડી ગઈ છે. ચાલો બધા ગાજર છે ને આપણે ખમણી નાખીએ.
જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો આજે થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારમાં જો આજે મારી મમ્મી છે ને સવારના એક જગ્યાએ ફટકે જવાનું હતું એટલે સવારમાં વયા ગયા. એટલે જો અત્યારે ઘડિયાળમાં 10:30 થયા છે એટલે હું અત્યારે છે ફ્રી થઈને તો ગાય રોટલા બનાવી નાખું. જો રોટલી થોડીક બનાવવાની હતી તો બની ગઈ છે અને બાજરા રોટલા બાકી હતા. હજી તો 4 રોટલા બનાવવાના છે તો જ્યાં ત્રીજો છે પછી એક રોટલો બનાવી નાખીએ એટલે બપોરની રસોઈ કમ્પ્લીટ થઈ જાય. મગનું શાક બનાવ્યું શાક તો હવે જો ફટાફટ રોટલા કરી લઈએ પછી બીજું બધું કામ કરીએ. કાલ તો જો સાંજે ગાજરનું ખમણ ને બધું કર્યું હતું સવારમાં એ બધું કાઢી હળદર મીઠામાં ફેરવું હતું એ જો સૂકવી દીધું છે ખાટલા ઉપર અને હવે પછી રોટલા કરવા બેસી જઈશું. તો જો અત્યારે થઈ ગયા છે ઘડિયાળમાં 5 અને મારે બનાવવાનો છે ગાજરનો હલવો. તો જો અહીંયા આપણે એટલું ગાજરનું ખમણ લઈ લીધું છે અને એટલા જો આ કાજુ બદામને કટ કરીને લઈ લીધા છે, આટલું દૂધ લઈ લીધું છે અને આપણે કઢાઈમાં જો એટલું ઘી લઈ લીધું છે. તો હવે આપણે છે ને ઘીને આમાં ગરમ કરીએ અને પછી આ ગાજરનું ખમણ છે ને એમાં શેકી લઈએ અને પછી જો આમાં આપણે માવો નાખીએ તો બહુ મસ્ત સ્વાદ આવે પણ આપણી પાસે માવો અત્યારે હાજરમાં નથી એટલે મિલ્ક પાવડર લઈ લીધો છે એ આપણે થોડોક ઉપયોગ કરશું ને દૂધમાં નાખીને પહેલાં પલાળી દઈશું એટલે એની આમ ગાંઠો ગાંઠો ન થઈ જાય. તો આટલું છે એટલે આમાં આપણે આટલો મિલ્ક પાવડર નાખશું. તો હાલો આપણે શેકવાનું કામ ચાલુ કરી દઈએ. તો હવે જો મસ્ત મજાના આપણો છે ને ગાજર એ શેકાઈ ગયા છે, એકદમ જ આમ સોફ્ટ થઈ ગયા છે. આપણે ઘીમાં સરસ શેકી લીધું છે ગાજરને અને હવે છે ને આપણે એમાં થોડુંક દૂધ નાખીએ. પહેલાં થોડુંક દૂધ એડ કરશું અને પછી છે ને આપણે મિલ્ક પાવડરવાળું જે દૂધ હતું ને એ પાછળથી એડ કરશું. તો આપણે થોડુંક દૂધ જરૂર પ્રમાણે જેમ જરૂર પડે એમ એડ કરતા જઈએ. અને હવે જે આપણે જો મિલ્ક પાવડરવાળું જે હતું ને દૂધ એમાં ઉમેરી દઈએ અને પછી આપણે એમાં ખાંડ પણ નાખી દઈએ. જો આટલી ખાંડ લીધી છે આપણે એટલે ખાંડ એ આપણે જરૂરિયાત પ્રમાણે ઉમેરી દઈએ. તો જે આપણો હલવો છે ને બનવાની તૈયારીમાં જ છે અને મસ્ત જે આપણું બધું દૂધ છે ને એમાં શોષાઈ ગયું છે અને બળી ગયું અને હવે થોડીક વાર હજી આપણે સેજ ઢીલો લાગે છે, થોડીક વાર હજી ચડવા દઈએ ને એટલે આ જેટલો ઢીલો લાગે છે ને એ સરસ આમ કે દૂધ છે એ બળી જાય અને મસ્ત આપણો છે આ હલવો બનીને તૈયાર થઈ જાય. ને કાજુ ને બદામને જે આપણું કટ કરેલું છે ને આપણે ઉપરથી એમાં એડ કરશું એમ. તો જે આપણો મસ્ત ગાજરનો હલવો છે ને બનીને તૈયાર થઈ ગયો છે. જો કે આપણે તો ટ્રાય કરવા કર્યો હતો ને એટલે થોડોક જ બનાવ્યો છે પણ બહુ મસ્ત જો બનીને તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે જે કાજુ બદામના ટુકડા રાખ્યા હતા ને એ ઉપરથી આપણે આમાં નાખી દઈએ એટલે મસ્ત આપણા કાજુ બદામમાં સરસ મિક્સ થઈ જાય અને આપણો મસ્ત જો હલવો છે ને બનીને તૈયાર થઈ ગયો છે અને સરસ જો આપણે બધી જોતા હોય એવો જ મસ્ત બન્યો છે આપણો હલવો અને બહુ મસ્ત જોતા તો બહુ સરસ લાગે છે કે એકદમ પરફેક્ટ બની ગયો છે. સ્વાદમાં તમને થોડોક ઠરી જાય ને પછી હું ચાખીને જોઉં. મીસુબેન તો અત્યારે ટ્યુશનમાં વહી ગઈ છે આવી નકર તો અમારે હું કહું એમ કે ચાખવાનું બધું મુહૂર્ત કરવાનું તો એને જ કરવાનું હોય એમ. પણ સરસ મજાનો છે આપણો હલવો છે ને પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે ને બહુ મસ્ત. અને તમે ન બનાવ્યો હોય તો એક વખત જરૂર ટ્રાય કરજો આ ગાજરનો હલવો કેમ કે મેં ક્યારેય બનાવ્યો નહોતો એટલે આજે ટ્રાય કરી લીધી કે કેવો થાય છે એમ જોઈ લઈએ આપણે કે આપણી ઘરે કે કેવું કે ઘરે આપણી કીધે સરસ બને છે કે નહીં એમ. તો મસ્ત જો આપણો હલવો છે ને બનીને તૈયાર થઈ ગયો છે અને આપણે એને ચાખી લઈએ, ટ્રાય કરી લઈએ ને તમે એક વખત જરૂર ટ્રાય કરજો. અને અમારે મીસુબેન આવે ને પછી મીસુબેનને ચખાડું કે કેવો બન્યો છે એમ. ને હાલો ચોકડીઓ પર 5:30 થઈ ગયા છે એટલે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બનાવવા માંડીએ રસોઈ.